નમસ્કાર. ગુજરાતી વ્યાકરણના આજના લેક્ચરમાં આપણે સંધિમાં વ્યંજન સંધિની માહિતી લેવાના છીએ. તો અહીં આપણે જાણીએ છીએ કે સંધિનો ટોપિક ખૂબ જ લાંબો છે, તો આપણે તેના નિયમો થોડા કરી વ્યવસ્થિત સમજશું અને આ નિયમો ખાસ યાદ રાખજો. અને વ્યંજન સંધિના નિયમો તો ખાસ યાદ રાખજો, કારણ કે તેમાં વ્યંજન સાથે સ્વર પણ જોડાતા હોય છે અને તેમાં કેટલાક એવા નિયમો છે જેમાં અનુનાસિકો આવતા હોય. તેમાં કેટલાક મેં આ તમને સ્વર અને વ્યંજન જ્યારે સમજાવેલું હતું ત્યારે આ કોષ્ટક પણ સમજાવેલું હતું કે વ્યંજનના પણ પ્રકાર છે. તો આ પ્રકાર વ્યવસ્થિત સમજવા, કદાચ તમને જો ભૂલાઈ ગયા હોય તો સ્વર અને વ્યંજનનો લેક્ચર ફરીથી જોઈ લેજો, કારણ કે અહીં સંધિના લેક્ચરમાં એ ફરીથી ઉપયોગ આવવાના છે. તો તમે વ્યવસ્થિત એ લેક્ચર જોઈ લેજો સ્વર અને વ્યંજનનો, ત્યારબાદ તમે અહીં વ્યંજન સંધિ પાછા લેક્ચર જોઈ લેશો તો તમને વ્યવસ્થિત સમજાઈ જશે. તો હવે આપણે વ્યંજન સંધિ વિશે માહિતી મેળવી લઈશું. તો વ્યંજન સંધિ કોને કહેવાય? તો આપણે અહીં જોઈએ તો જ્યારે વ્યંજન સાથે વ્યંજન અથવા તો સ્વર જોડાય અને જે સંધિ બનાવે તેને કહેવાય વ્યંજન સંધિ. તો અહીં આપણે વ્યંજન સંધિની માહિતી મેળવતા પહેલા વ્યંજન સાથે વ્યંજન કોને કહેવાય, એટલે કે ક થી મ સુધીના, એટલે કે આપણા જે કક્કો છે એમાં જે વ્યંજનો આવે છે એને વ્યંજન કહેવાય. તો એ વ્યંજનના પણ પ્રકાર છે. તો પહેલા અહીં તમે જોશો તો પ્રકારમાં જોશો તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય આ વ્યંજનના પ્રકાર છે. ત્યારબાદ છે ક વર્ગનું વ્યંજન. આ વર્ગ પણ યાદ રાખવા, જ્યારે આપણે વ્યંજન સંધિ સમજતા હોય ત્યારે આપણે આ પ્રકાર અને તેનો વર્ગ ખાસ યાદ રાખવા અને એ વર્ગનો જે અનુનાસિક છે એ પણ ખાસ યાદ રાખવો, કારણ કે વ્યંજન સંધિમાં કેટલાક એવા પણ નિયમો છે કે તેની જગ્યાએ માની લ્યો કે ક વર્ગનો કોઈ વર્ગ આપેલો હોય તો ક વર્ગના વ્યંજનના સ્થાને જ્યારે સંધિ થતી હોય ત્યારે તેનો અનુનાસિક પણ મૂકવામાં આવે છે. તો માટે જ તમારે આ કોષ્ટક સમજવું વ્યવસ્થિત જરૂરી છે. તો તમે જોશો તો કંઠ્યમાં તમે જોશો તો ક વર્ગમાં આવતા વ્યંજન કેટલા છે? તો ક, ખ, ગ, ઘ. ક વર્ગના કેટલા વ્યંજન છે? તો કે ક, ખ, ગ, ઘ. અને એનો અનુનાસિક આ નિશાની ડ જેવી લાગે છે પણ તેને ઉચ્ચાર કેવો થાય છે? અંગ. વ્યવસ્થિત સમજો, તેનો ઉચ્ચાર અંગ થાય છે. ત્યારબાદ છે તાલવ્ય. પ્રકાર છે વ્યંજનનો તાલવ્ય, તેનો વર્ગ છે ચ વર્ગ અને ચ વર્ગમાં આવતા વ્યંજનો ચ, છ, જ અને જ. વ્યવસ્થિત સમજો, તાલવ્ય પ્રકારમાં ચ વર્ગમાં ચ, છ, જ ને જ આ વ્યંજન આવે છે અને તેનો અનુનાસિક છે ય. આ જે નિશાની છે તેને ઉચ્ચાર ય, નાકમાંથી ઉચ્ચાર થતો હોવાથી તેને અનુનાસિક કહેવાય છે અને તેને ય તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે મૂર્ધન્ય પ્રકારમાં તમે જોશો તો ટ વર્ગના વ્યંજન આવે છે. તો ટ વર્ગમાં જોશો તો ટ, ઠ, ડ ને ઢ. ટ, ઠ, ડ ને ઢ ત વર્ગના વ્યંજન છે અને તેનો અનુનાસિક છે હણ. ત્યારબાદ છે દંત્યમાં જોશો તો તેમાં ત વર્ગના વ્યંજન આવે છે દંત્યમાં. તો તેમાં જોશો તો ત, થ, દ અને ધ. ત, થ, દ, ધ ત વર્ગનો વ્યંજનમાં આવે છે અને તેનો પ્રકાર છે દંત્ય અને તેનો અનુનાસિક છે ન. ત્યારબાદ છે ઓષ્ઠ્ય. અંતિમ પ્રકાર છે વ્યંજનનો ઓષ્ઠ્ય. એમાં આવે છે પ વર્ગના અને પ વર્ગના વ્યંજનમાં જોશો તો પ, ફ, બ અને ભ અને તેનો અનુનાસિક છે મ. તો હવે આ કોષ્ટક વ્યવસ્થિત યાદ રાખજો, સાવ સરળ છે, તમે આવડતું જ હશે. તો વ્યવસ્થિત પહેલાં તો પ્રકાર સમજવાના. કેટલા પ્રકાર છે વ્યંજનના? કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. તેનો વર્ગ કયો છે? ક, ચ, ટ, ત, પ અને તેના ક થી મ સુધીના અહીં વ્યંજન છે. તેમાં અનુનાસિક આવે છે અંગ. વ્યવસ્થિત અનુનાસિક હજી એકવાર યાદ રાખજો, અંગ. આ નિશાની છે એને અંગ કહેવાય. પછી તેના પછીની નિશાની છે એ ય, પછી ણ, ન અને મ.
તો ક વર્ગનો અનુનાસિક કયો છે? અંગ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે આગળ વ્યંજન સંધિમાં આવશે જ. ક વર્ગનો અનુનાસિક છે અંગ, ચ વર્ગનો અનુનાસિક છે ય, ટ વર્ગનો અનુનાસિક છે ણ, ત વર્ગનો અનુનાસિક ન અને પ વર્ગનો અનુનાસિક મ. તો હવે આ અનુનાસિક અને વ્યંજન વિશેની માહિતી લીધા બાદ આપણે વ્યંજન સંધિના કેટલાક નિયમો છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે વ્યંજન સંધિમાં પ્રથમ જ નિયમ છે જે હમણાં કોષ્ટક જોયું તેનાથી જ શરૂઆત થાય છે. જેમ કે ત વર્ગના વ્યંજન, ત વર્ગના વ્યંજનમાં કેટલા વ્યંજન આવે છે? ત વર્ગમાં જોશો તો ત, થ, દ અને ધ. ત વર્ગના વ્યંજનમાં ત, થ, દ અને ધ વ્યંજન આવે છે. તો આ વ્યંજન પછી ત, થ, દ, ધ વ્યંજન પછી લ વ્યંજન આવે. વ્યવસ્થિત યાદ રાખજો, ત વર્ગના વ્યંજન પછી લ વ્યંજન આવે તો આ વ્યંજન, આ લ વ્યંજન આવતું હોય તો ત વર્ગના સ્થાને, જે તમે વ્યવસ્થિત સમજો હું શું કહેવા માંગુ છું, ત વર્ગનો વ્યંજન પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર, પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર એ કેવો હોય? તો કે ત વર્ગનો. પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર ત વર્ગનો, એટલે કે ત વર્ગમાં ક્યાં ક્યાં આવે? ત, થ, દ ને ધ એ હોય. અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર, બીજા શબ્દનો પ્રથમ અક્ષર શું હોય? લ હોય. એટલે કે અહીં ત વર્ગના ત, થ, દ અને ધ હોય અને તેના પછી લ વ્યંજન આવતો હોય તો આ ત વર્ગના સ્થાને, અહીં લખેલું છે ત વર્ગના સ્થાને તમારે લ વ્યંજન મૂકવામાં આવે છે જ્યારે આ બંનેને જોડો, સંધિ કરો ત્યારે. તો હવે એના ઉદાહરણ જોઈએ. વ્યવસ્થિત સમજાઈ ગયું હશે કે તમને હું શું કહેવા માંગુ છું, કે ત વર્ગના વ્યંજન પછી લ વ્યંજન આવે એટલે કે પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર ત વર્ગનો હોય અને એના પછી લ વ્યંજન આવે તો આ બંને જોડાઈને લ વ્યંજન બનાવે છે. એટલે કે આ ત વર્ગના સ્થાને લ વ્યંજન મૂકવાનો આવે છે. જેમ કે તત વત્તા લીન, તો આમાં તતમાં જોશો તો ત છે એ ત વર્ગનો વ્યંજન છે અને એના પછી લ વ્યંજન આવેલો છે. તો આ ત વર્ગના સ્થાને આપણે લ વર્ગ મૂકવાનો હોય છે. તો તમે જોશો તો લ મૂકી આ ત ના સ્થાને આપણે શું મૂકવાનું છે? લ મૂકવાનું છે. તો તત વત્તા લીન બંને જોડાઈને તલ્લીન શબ્દ બને છે. તો એમાં તમે જોશો તો ત ના સ્થાને આપણે અહીં લ મૂકેલો છે, એ પણ આપણે અડધો જ અક્ષર લ મૂકેલો છે, કારણ કે અહીં ત અડધો જ આપેલો છે, પૂર્ણ સ્વર સ્વરૂપે ત આપેલો નથી. જેમ કે અહીં ત પ્રથમ છે એ આખો સ્વર સાથે આવેલો છે, પરંતુ અહીં સ્વર વગરનો અડધો ત. એવી જ રીતે અહીં પણ એ જ નિયમ લાગુ પડે, અડધો લ મૂકેલો છે. એવી જ રીતે ઉદમાં રહેલો ત વર્ગનો વ્યંજન દ અને લાસમાં રહેલો લ, ત ને પછી લ વ્યંજન આવેલો છે. તો આ ત વર્ગના સ્થાને આપણે શું મૂકવાનું રહેશે? લ મૂકવાનો રહેશે, એ પણ કેવો? અડધો. તો ઉદ વત્તા લાસ એટલે બંને જોડાઈને ઉદલાસ બને છે. તો એમાં આ દ વર્ગના સ્થાને આપણે દ ના સ્થાને લ મૂકેલો છે. એવી જ રીતે વિદ્યુત વત્તા લેખા, તો એમાં ત વર્ગનો હાફ ત આપેલો છે અને એના પછી લ વ્યંજન આવેલો છે. તો આમાં પણ એ જ નિયમ લાગુ પડે છે કે આ ત વર્ગના સ્થાને લ વ્યંજન મૂકવાનો છે. તો વિદ્યુત વત્તા લેખામાં વિદ્યુત લેખા બંને જોડાશે એટલે વિદ્યુત લેખા બનશે. તો ત ના સ્થાને આપણે અહીં લ મૂકેલો છે. એવી જ રીતે ઉદ વત્તા લેખ બંને જોડાઈને ઉલ્લેખ બને છે, એમાં પણ દ ના સ્થાને આપણે લ વ્યંજન મૂકેલો છે. તો આ નિયમમાં ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ત વર્ગનો કોઈ પણ વ્યંજન હોય, ત, થ, દ અને ધ, એના પછી ત વર્ગના પછી બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં લ વ્યંજન આવે તો ત વર્ગના સ્થાને, એટલે કે આ ત વર્ગના સ્થાને
આપણે લ વ્યંજન મૂકવાનો છે. જેમ કે અહીં અડધો જ લ છે તો આપણે અડધો જ લ મૂકેલા છે, એમાં સ્વર જોડતા નથી અને આખો એવી રીતે નથી લખતા કે ત લ લ લી ન એવી રીતે નથી લખતા. તલ્લીન એટલે તમારે જોશો તો એક અડધો લ આવીને તલ્લીન શબ્દ લખીએ છીએ. તો હવે આના પછીનો વ્યંજન સંધિનો બીજો નિયમ છે એ જોઈ લઈએ. હવે આ બીજો નિયમ શું કહે છે કે ત વર્ગના વ્યંજન પછી ત વર્ગનો વ્યંજન એટલે કે ત થ દ ધ આ ત થ દ ધ વ્યંજન પછી જ વ્યંજન આવે એટલે કે પ્રથમ શબ્દના અંતિમ અક્ષરમાં ત થ દ ધ હશે અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં જ વ્યંજન આવે તો આ ત વર્ગના સ્થાને એટલે કે આ ત થ દ ને ધ ના સ્થાને જ વ્યંજન મૂકવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ કે સત સત વત્તા જન. તો અમે સતમાં જોશો તો ત વર્ગનો ત વ્યંજન આવેલો છે અને એના પછી જ વ્યંજન જોવા મળે છે. તો આ ત વર્ગના સ્થાને એટલે કે આ ત ના સ્થાને આપણે જ વ્યંજન બનાવવાનો છે એટલે કે મૂકવાનો છે. તો હવે સત વત્તા જન બંને જોડાઈને સજ્જન બને છે, એમાં ત ના સ્થાને આપણે જ વ્યંજન મૂકેલો છે. તેવી જ રીતે ઉત વત્તા જ્વલ. તો એમાં ઉત વત્તા જ્વલમાં જોશો તો ઉત છે એમાં ત વર્ગનો ત આવેલો છે અને એના પછી જ વ્યંજન આવેલો છે. તો હવે આ જ ત અને જ બંને જોડાઈને ઉજ્જવલ બને છે. તો એમાં જોશો તો જ્વલ ત વર્ગના સ્થાને આપણે જ વ્યંજન મૂકેલો છે. તો હવે આના પછીનો ત્રીજો નિયમ છે જે વ્યંજન સંધિનો ત્રીજો નિયમ, તેની પણ માહિતી લઈ લઈએ. હવે વ્યંજન સંધિનો ત્રીજો નિયમ છે કે ત વર્ગના વ્યંજન. ત વર્ગનો વ્યંજન એટલે ત થ દ ને ધ પ્રથમ શબ્દના અંતિમ અક્ષરમાં તમને ત થ દ ને ધ જોવા મળે અને તેના પછી ચ વ્યંજન ત થ દ ધ પછી ચ વ્યંજન અથવા તો છ વ્યંજન જોવા મળે તો ત વર્ગના સ્થાને એટલે કે ત વર્ગના સ્થાને ત થ દ ધ ના સ્થાને કયો વ્યંજન મૂકવામાં આવે છે? ચ વ્યંજન મૂકવામાં આવે છે. વ્યવસ્થિત સમજજો કે ત વર્ગનું વ્યંજન એટલે કે પ્રથમ શબ્દના અંતિમ અક્ષરમાં ત થ દ ને ધ વ્યંજન હોય અને તેના પછી બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ચ અથવા તો છ વ્યંજન હોય તો આ ત વર્ગના સ્થાને અહીં ચ વ્યંજન મૂકવાનો છે. એટલે કે ત ની જગ્યાએ છ મૂકવાનો, થ ની જગ્યાએ ચ મૂકવાનો, દ ની જગ્યાએ ચ મૂકવાનો, ધ ની જગ્યાએ ચ મૂકવાનો થાય જ્યારે આપણે સંધિ કરીએ ત્યારે. તો હવે અહીં ઉદાહરણ આપેલા છે ઉદ વત્તા 4. તો ઉદ વત્તા 4માં તમે જોશો તો અહીં દ આપેલો છે એ જે ત વર્ગનો વ્યંજન છે. તો આ દ એના પછી આપેલો આ ચ દ ના સ્થાને આવે પછી આપણે શું મૂકવાનું આવે છે? નિયમ પ્રમાણે ચ મૂકવાનો આવે છે. ક્યારે કે ચ અથવા તો છ આવતો હોય ત્યારે. તો અહીં ઉદ વત્તા 4 એમાં આવેલો ચ દ પછી ચ આવે છે તો ચ અહીં દ ના જગ્યાએ આપણે ચ મૂકવાનો છે. તો અહીં જોશો તો ઉદ વત્તા 4 બંને જોડાઈને ઉચ્ચાર શબ્દ બનાવે છે. તો એમાં દ ના સ્થાને અહીં ચ મૂકેલો છે. ત્યારબાદ છે ઉત વત્તા છેદ. તો ઉત વત્તા છેદમાં તમે જોશો તો ત વર્ગના વ્યંજનમાં ત મૂકેલો છે અને તેના પછી છ વ્યંજન આવેલો છે. તો આ ત વર્ગના સ્થાને આપણે ચ મૂકવાનો થશે. તો ઉત વત્તા છેદ તો ઉચ્છેદ બને છે. ઉત વત્તા છેદ બંને જોડાઈને ઉચ્છેદ બને છે. તો અહીં ત ના સ્થાને આપણે શું મૂકેલું છે? ચ મૂકેલો છે એ અહીં જોવા મળે છે. ત્યારબાદ ઉદ વત્તા ચાલન માં અહીં દ અને તેના પછી ચ વ્યંજન આવેલો છે. તો દ ના સ્થાને આપણે શું મૂકવાનું? ચ મૂકવાનો છે. તો અહીં જોશો તો ઉદ વત્તા ચાલન બંને જોડાઈને ઉચ્ચાલન બને છે. એમાં આપણે ચ વ્યંજન દ ના સ્થાને મૂકેલો છે. એવી જ રીતે ઉદમાં રહેલો ત અને છલમાં રહેલો છ બંને જોડાઈને જ્યારે સંધિ કરે ત્યારે આ ત વર્ગનો ત વ્યંજનના સ્થાને આપણે અહીં
ચ વ્યંજન મૂકેલો છે, એટલે કે ઉત વત્તા છલ બંને જોડાઈને ઉચ્છલ બનાવે છે, એમાં તના સ્થાને આપણે ચ વ્યંજન મૂકેલો છે. તો હવે આવી રીતે અહીં નિયમ 3માં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ત થ દ ધ પછી ચ અથવા તો છ વ્યંજન આવે. ચકલીનો ચ, છત્રીનો છ, આ બે વ્યંજન આવે ક્યારે કે ત વર્ગ પછી. તો આ ત વર્ગના સ્થાને આપણે ચકલીનો ચ વ્યંજન મૂકવાનો છે. તો હવે આના પછીનો આના પછીનો ચોથો નિયમ લઈ લઈએ. હવે વ્યંજન સંધિનો ચોથો નિયમ છે ત વર્ગના વ્યંજન પછી. આ ત વર્ગના વ્યંજન એટલે કે ત, થ, દ અને ધ, આ ચાર વ્યંજન પછી સ વ્યંજન આવે. સકોરાનો સ યાદ રાખજો. ત, થ, દ ને ધ એટલે કે ત વર્ગના વ્યંજન પછી સ વ્યંજન આવે. તો આ ત વર્ગના એટલે કે ત, થ, દ અને ધ, આ ત વર્ગના સ્થાને એટલે કે ત, થ, દ ને ધના સ્થાને ચ વ્યંજન મૂકવામાં આવે છે. વ્યવસ્થિત સમજજો આ નિયમ શું કહે છે, નહીતર તમને પરીક્ષામાં કન્ફ્યુઝન થશે. ત વર્ગના વ્યંજન પછી એટલે કે ત, થ, દ ને ધ, આ વ્યંજન પછી એટલે કે પ્રથમ શબ્દના અંતિમ અક્ષરમાં ત, થ, દ ને ધ જોવા મળશે. આ વ્યંજન પછી બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં સ વ્યંજન જોવા મળે તો આ ત વર્ગના સ્થાને ચ વ્યંજન મૂકવામાં આવે છે. અને આ જે સ આવે છે, બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં સ વ્યંજન આવે છે, આ સ ના સ્થાને છત્રીનો છ વ્યંજન મૂકવામાં આવે છે. હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો તમે જોશો તો અધ વત્તા શેર, અધ વત્તા શેર, તો અધમાં રહેલો ધ વ્યંજન ત વર્ગનો વ્યંજન છે, એના પછી સ વ્યંજન આવે છે. તો હવે આ ત વર્ગનો વ્યંજન એટલે કે આ ધ છે એના સ્થાને આપણે શું મૂકવાનું છે, ચ મૂકવાનો છે. ધના સ્થાને આપણે ચ મૂકવાનો છે અને એના પછી જે આવેલો વ્યંજન છે સ, એના સ્થાને આપણે મૂકવાનું છે છત્રીનો છ. તો હવે અહીં સંધિ કરીએ તો અધ વત્તા શેર, તો બંને જોડાઈને અચ્છેર બનાવે છે. તો તમે જોશો તો અહીં અડધો વ્યંજન ધ છે એની જગ્યાએ આપણે શું મૂકેલું છે, ચ વ્યંજન, અને આ જે શેરમાં રહેલો સ એની જગ્યાએ આપણે છ મૂકેલો છે અને એની સાથે વ્યંજન જોડાઈને અહીં તમે જોશો તો અચ્છેર બને છે. ક્યારે કે જ્યારે અધ વત્તા શેર બંને જોડાઈને સંધિ કરે છે ત્યારે અચ્છેર બને છે. હજુ એકવાર સમજો, ઉદ વત્તા શ્વાસ, તો એમાં જોશો તો દ છે એ ત વર્ગનું વ્યંજન છે, એમાં પછી શ્વાસ, તો એ કઈ રીતે સ અને વ આ બંને જોડાઈને શ્વાસ બને છે. તો અહીં દ વર્ગના એટલે કે ત વર્ગના વ્યંજન પછી દ છે અને સ, અહીં દ ના જગ્યાએ આપણે શું મૂકવાનું છે, ચ, અને સ ની જગ્યાએ છ. તો અહીં તમે જોડાશો તો ઉદ વત્તા શ્વાસ બંને જોડાઈને ઉચ્છ્વાસ શબ્દ બને છે. એમાં દ ના સ્થાને ચ મૂકેલો છે અને સ ના સ્થાને છ મૂકેલો છે. એવી જ રીતે ઉદ વત્તા શૃંખલા બંને જોડાઈને ઉચ્છૃંખલ, ઉદ વત્તા શૃંખલ બંને જોડાઈને ઉચ્છૃંખલ બનાવે છે. એવી જ રીતે ઉદ વત્તા શોષણ, તો એમાં પણ તમે જોશો તો દ છે એ ત વર્ગનો છે અને શોષણનો સ એ પણ સ મીંડાવાળો આવે છે. તો ઉદ વત્તા શોષણ બંને જોડાઈને ઉચ્છોષણ બનાવે છે. એમાં દ ના સ્થાને ચ અને સ ના સ્થાને છ મૂકેલો છે. તો આ રીતે અહીં ચોથો નિયમમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ત વર્ગના સ્થાને ચ વ્યંજન આવશે એટલે કે ત, થ, દ, ધ પછી ચ વ્યંજન આવશે અને સંધિ કરીએ ત્યારે આ સ છે એના સ્થાને છ વ્યંજન આવશે. તો હવે આના પછીનો પાંચમો નિયમ છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે વ્યંજન સંધિનો પાંચમો નિયમ છે કે કોઈ પણ વર્ગના વ્યંજન પછી, કોઈ પણ વર્ગનો વ્યંજન એટલે ક, ચ, ત, ટ ને પ, આ ચાર વર્ગ છે, પાંચ વર્ગ છે ક, ચ, ત, પ. તો આ વ્યંજન પછી તેનો અનુનાસિક કોઈ પણ
વ્યંજન પછી અનુનાસિક, આપણે વ્યંજનના 5 અનુનાસિક છે એ પણ જોયા હતા. અંગ, ય, ણ, ન અને મ, આ 5 અનુનાસિક આવે તો તે વર્ગના વ્યંજનના સ્થાને તેનો અનુનાસિક મુકાય છે. એટલે કે શું કહેવા માંગે છે સમજજો વ્યવસ્થિત, કે કોઈ પણ વર્ગનો વ્યંજન હોય અને તેના પછી અનુનાસિક આવતો હોય, અનુનાસિકમાં અંગ, ય, ણ, ન અને મ, તો આટલા અનુનાસિક આવતા હોય કોઈ પણ વર્ગના વ્યંજન પછી, તો જે આ વર્ગનો વ્યંજન આવે છે તેના પછી એ જ વર્ગનો, જેમ કે ક વર્ગનો અંગ છે તો એ ક વર્ગનો વ્યંજન કયો મૂકવામાં આવે? અંગ વ્યંજન મૂકવામાં આવે છે. તો મેં તમને જણાવેલું કે કોષ્ટક વ્યવસ્થિત સમજજો, એટલે જ મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ પ્રથમ કોષ્ટક સમજાવ્યું. તો આ એના અનુનાસિક ખૂબ યાદ રાખવા, વ્યવસ્થિત યાદ રાખવા. તો હવે હું તમને ઉદાહરણથી સમજાવું એટલે વધુ ક્લિયર થશે. જગત વત્તા નાથ, તો તમે જોશો તો અહીં ત વર્ગનો વ્યંજન આપેલો છે. કોઈ પણ વર્ગનો વ્યંજન એટલે અહીં આપેલો છે ત વર્ગનો વ્યંજન અને તેના પછી અનુનાસિક કયો આપેલો છે? ન વ્યંજનનો અનુનાસિક આપેલો છે. તો હવે તમે જોશો તો કોઈ પણ વર્ગના વ્યંજન પછી, એટલે કે કોઈ પણ વર્ગનો વ્યંજન એટલે ત, એના પછી અનુનાસિક આવતો હોય તો આ ત વર્ગના વ્યંજનના સ્થાને, એટલે કે ત વર્ગના વ્યંજનના સ્થાને તેનો અનુનાસિક, ત વર્ગનો અનુનાસિક શું છે? ત, થ, દ, ધ, એનો અનુનાસિક શું છે? તો કે ન છે. તો ત વર્ગના સ્થાને તેનો અનુનાસિક મુકાય છે. જેમ કે જગત વત્તા નાથ, તો જગત વત્તા નાથમાં બંને જોડાઈને જગન્નાથ બને છે. તો જગન્નાથમાં તમે જોશો તો ત વર્ગના સ્થાને તેનો અનુનાસિક ન વ્યંજન મૂકેલો છે. એવી જ રીતે ઉત વત્તા નતિ, તો ઉત વત્તા નતિમાં ત વર્ગનો વ્યંજન ત અને તેના પછી અનુનાસિક ન આવેલો છે. તો આ ત વર્ગના સ્થાને આપણે શું મૂકવાનું છે? ન મૂકવાનો છે. તો ઉત વત્તા નતિ બંને જોડાઈને ઉન્નતિ બનાવે છે. તો એમાં તમે જોશો તો તના સ્થાને આપણે ન અનુનાસિક મૂકેલો છે. એવી જ રીતે સત વત્તા મુખ, એમાં તમે જોશો તો ત વર્ગના વ્યંજન પછી મ વ્યંજન આવે છે જે અનુનાસિક છે. ત વર્ગના વ્યંજન પછી મ અનુનાસિક આવે છે. તો આ ત વર્ગના વ્યંજનના સ્થાને તનો અનુનાસિક ન વ્યંજન મૂકવામાં આવશે. એટલે સત વત્તા મુખ બંને જોડાઈને સન્મુખ બનાવે છે. તો એમાં જોશો તો તના સ્થાને આપણે ન અનુનાસિક મૂકેલો છે. એવી જ રીતે દિક વત્તા મૂઢ, તો તમે જોશો તો દિક છે એ ક વર્ગનો વ્યંજન છે. દિકમાં રહેલો ક એ ક વર્ગનો વ્યંજન છે અને એના પછી અનુનાસિક શું આવેલો છે? મ. તો ક વર્ગના વ્યંજન એટલે કે ક વર્ગના વ્યંજનના સ્થાને તેનો અનુનાસિક, કનો અનુનાસિક શું છે? અંગ. એની નિશાની આ ટાઈપની ડની નીચે થોડુંક નિશાની જેવું આવે છે જે અંગ તરીકે ઓળખાય છે. તો આ કના સ્થાને આપણે અંગ મૂકવાનો રહેશે, એટલે કે દિગ્મૂઢ. તમે વાંચશો તો એને વચાય છે, ઉચ્ચાર થાય છે દિગ્મૂઢ. તો દિક વત્તા મૂઢ બંને જોડાઈને દિગ્મૂઢ બને છે. તો એમાં જોશો તો ક વર્ગના સ્થાને તેનો અનુનાસિક અંગ મૂકેલો છે. એવી જ રીતે વાકમય, અહીં આપેલો વાક વત્તા મય, તો એમાં જોશો તો ક વર્ગનો વ્યંજન અને એના પછી મ અનુનાસિક આવેલો છે. તો ક વર્ગના સ્થાને આપણે તેનો અનુનાસિક અંગ મૂકેલો છે. તો વાક વત્તા મય બંને જોડાઈને વાગ્મય બનાવે છે. તો એનો અનુનાસિક કના સ્થાને અંગ મૂકેલો છે. ત્યારબાદ સતમાં રહેલો ત અનુનાસિક પછી ન અનુનાસિક આવે છે. તો ત વર્ગના સ્થાને તેનો અનુનાસિક ન વ્યંજન મુકાય છે. સત વત્તા નારી બંને જોડાઈને સન્નારી બનાવે છે. તો એમાં તના સ્થાને આપણે ન વ્યંજન મૂકેલો છે. તો આજના લેક્ચરમાં અહીં આપણે નિયમ 6 સુધી વ્યંજન સંધિનું રાખીએ છીએ. તેના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વ્યંજન સંધિના બીજા અન્ય નિયમો છે તેની પણ માહિતી લઈશું. જય હિન્દ.